નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ગત વિડિયો લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાય 12.3 નો અભ્યાસ કરતા હતા. સ્વાધ્યાય 12.3 ની અંદર છેલ્લે મેં તમને 5મો દાખલો કરાવ્યો હતો અને છઠ્ઠા દાખલા માટે મેં તમને વાત કરી હતી કે છઠ્ઠો દાખલો જે છે એ ત્રિકોણમિતિ જ્યારે તમે ભણો ત્યાર પછી થાય એ પ્રકારનો દાખલો છે. આજના દિવસે આપણે 7મા દાખલાથી અભ્યાસ કરવાનો છે. આજે આપણે 7મો દાખલો અને 8મો દાખલો, બે દાખલાઓ લગભગ અહીંથી થશે. મોટા દાખલાઓ છે, અગત્યના દાખલાઓ છે. વિદ્યાર્થી મિત્રો, ખાસ કરીને આપણે આ ચેપ્ટરની અંદર જે દાખલાઓ જોઈએ છીએ એની અંદર મોટા ભાગની સંયોજિત પ્રકારની આકૃતિઓ હોય એ પ્રકારની આકૃતિઓ આપેલી હોય છે અને એના પરથી આપણે ક્ષેત્રફળ મેળવવાના દાખલાઓ ગણીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આગળ ઉપર આપણે 7મો દાખલો જોઈએ તો તમારી પાસે ટેક્સ્ટ બુક છે અને ટેક્સ્ટ બુકની અંદર પેજ નંબર 205 ઉપર 7મા દાખલાની રકમ આપી છે. એની અંદર તમને એવું કીધું છે કે આકૃતિ 12.25 માં 14 સેમી બાજુઓવાળો ચોરસ એબીસીડી છે. પ્રત્યેક વર્તુળ બાકીના ત્રણ વર્તુળોમાંથી બે વર્તુળને બહારથી સ્પર્શે તેમ એબીસીડી કેન્દ્રવાળા 4 વર્તુળ દોર્યા છે. તો દર્શાવેલ રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. સરસ મજાની મિત્રો આકૃતિ છે. આવી રીતના 4 વર્તુળ આપેલા છે. કેટલા વર્તુળ છે મિત્રો? 4 વર્તુળ છે. હવે 4 વર્તુળોની અંદર બધા જના કેન્દ્રમાંથી પસાર થતો એક ચોરસ દોર્યો છે. શું દોર્યું છે? બધા જના કેન્દ્રમાંથી પસાર થતો એક ચોરસ દોરેલો છે. હવે તમને શું કીધું છે કે સૌપ્રથમ તો તમારે શું મેળવવાનું છે? નક્કી કરી લો કે આ જે વચ્ચેનો જે રંગીન ભાગ છે એ વચ્ચેનો રંગીન ભાગ મેળવવાનો છે. હવે જો તમે વિચાર કરો, આ આખો ચોરસ છે તો આમાં તમારે કરવાનું શું? તો આખા ચોરસમાંથી 1 2 3 અને 4 વૃત્તાંશ છે. તો ચોરસમાંથી તમારે 4 વૃત્તાંશ બાદ કરવાના છે. ચોરસમાંથી શું કરવાનું છે? 4 વૃત્તાંશ બાદ કરવાના છે. A B C અને D. હવે આગળ સૌપ્રથમ તો કે ચોરસનું ક્ષેત્રફળ બરાબર બાજુનો શું આવશે? બાજુનો વર્ગ. બાજુનું માપ કેટલું છે? 14. તો 14 નો વર્ગ બરાબર કેટલા થશે? 196 સેન્ટીમીટર. આનું માપ તમને કેટલું મળ્યું? 196 સેન્ટીમીટર સ્ક્વેર. શેનું તમને મળ્યું? ચોરસનું મળ્યું. હવે તમારે વૃત્તાંશ મેળવવાનું છે. શું મેળવવાનું છે? વૃત્તાંશ. તો વૃત્તાંશનું ક્ષેત્રફળ માટે વૃત્તાંશના ક્ષેત્રફળ માટેની પ્રક્રિયા આપણે હવે કરવી છે. વિદ્યાર્થી મિત્રો, વૃત્તાંશનું ક્ષેત્રફળ પહેલા તો ચોરસ હોવાને લીધે ચોરસ હોવાથી થીટા બરાબર કેટલા બનશે? 90 બનશે. કેટલા બની? હવે ત્રિજ્યા બરાબર શું આવશે? AB ભાગ્યા 2. કારણ કે AB આખી આખું છે તો આ બે વર્તુળની ત્રિજ્યાનો સરવાળો AB છે. AB કેટલો તમારી પાસે? 14 છે. એટલો 14 ભાગ્યા 2 બરાબર કેટલા થશે? 7. તમને વિદ્યાર્થી મિત્રો અહીંયા ત્રિજ્યા અને થીટા બે વસ્તુ મળી ગઈ. હવે તમારે જે મેળવવાનું છે
તો હવે આગળની પ્રક્રિયામાં આપણે શું ગણવાનું છે તો કે હવે આગળની પ્રક્રિયાની અંદર આપણે ગણવાનું છે વૃત્તાંશનું ક્ષેત્રફળ તો વૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર પાઈ r સ્ક્વેર થીટા ના છેદમાં 360 પાઈ એટલે 22 ગુણ્યા r એટલે 7 ગુણ્યા 7 ગુણ્યા થીટા એટલે 90 આટલું બધું હજી આગળ ઉપર કરીએ 22 ના છેદમાં 7 360 7 7 કેન્સલ 9 4 36 9 4 36 ત્યાર પછી આગળ હજી છેદમાં 4 છે અંશમાં કેટલા છે આપણી પાસે 22 ગુણ્યા 7 છે તમારી પાસે કેટલા છે 22 ગુણ્યા 7 હજી આગળ હવે આની પહેલા આમને ભેગા કરીએ તો આનું ક્ષેત્રફળ બરાબર આવું મળ્યું 22 ગુણ્યા 7 ના છેદમાં 4 22 ગુણ્યા 7 નો ગુણાકાર કરી નાખો તો જવાબ શું થઈ જશે 154 ના છેદમાં કેટલા થઈ જશે 4 આ તમને કેટલા મળ્યું એક વૃત્તાંશ મળ્યું આવા તમારી પાસે વૃત્તાંશ કેટલા છે 1 2 3 4 વૃત્તાંશ છે એક વૃત્તાંશ બરાબર એટલું છે તો 4 વૃત્તાંશ બરાબર કેટલા 154 ના છેદમાં 4 ગુણ્યા 4 આ છે તો જવાબ બરાબર કેટલો 154 સેન્ટીમીટર સ્ક્વેર બન્યું આ તમને કેટલાનું મળી ગયું 4 વૃત્તાંશ મળી ગયું હવે આપણે રંગીન ભાગ મેળવવાનો છે શું મેળવવો છે રંગીન ભાગ બરાબર જો શું થશે મેં તમને પહેલામાં સમજાવ્યું ચોરસ માઈનસ તમારે 4 વૃત્તાંશ કરવાના છે શું કરવાનું છે ચોરસ માઈનસ 4 ગુણ્યા વૃત્તાંશ તો આગળ ચોરસ તમને કેટલા મળ્યા તો ચોરસનું કેટલું મળ્યું 196 અહીં 196 મળ્યું ને ચોરસનું 196 મળ્યું તો 196 માઈનસ 4 ગુણ્યા વૃત્તાંશ કેટલા મળ્યા 154 મળ્યા 100 માઈનસ 196 માઈનસ 42 સેન્ટીમીટર જવાબ કેટલો મળી શકે મિત્રો કે 42 સેન્ટીમીટર સ્ક્વેર જેટલો તમને જવાબ મળે છે તો આ શું થયું તમારો જવાબ આવી રીતે વિદ્યાર્થી મિત્રો કોઈ પણ અલગ અલગ રીતે દાખલો પૂછાઈ શકે એવું જરૂરી નથી કે આ જ રીતે પૂછાય કોઈ પણ રીતે દાખલો પૂછવાનો હોય તો તમે ગણી શકો છો આ મિત્રો 7મો દાખલો હતો હવે ત્યાર પછી આપણે 8મો દાખલો કરવાનો છે પણ ખાસ કરીને 8મો દાખલો થોડો વધારે કોમ્પ્લિકેશન વાળો છે થોડો વધારે સમજવો પડે છે અઘરો નથી પણ થોડો લેન્ધી છે લાંબો છે વ્યવસ્થિત રીતે સમજો તો સહેલાઈથી આવડે એવો છે આઠમા દાખલામાં તમને એક ટ્રેક આપેલો છે દોડ માર્ગ કહેવાય ટ્રેક દોડવા માટે એ ટ્રેકમાં તમારે બે વસ્તુ મેળવવાની છે તો ટ્રેકનું ક્ષેત્રફળ મેળવવાનું છે અને બીજું જે તમારે મેળવવાનું છે બહારની ધાર અંદરની ધારનું ક્ષેત્રફળ મેળવવાનું છે એક માર્ગ છે આ પ્રકારનો જ્યારે દાખલો હોય ત્યારે પહેલાં અંદર શું શું વસ્તુ બને છે આપણે જોઈ લેવી પડે એમાં તમને એકદમ પ્લાન આકૃતિ આપેલી છે પણ એની અંદર આપણે પહેલાં શું કરશું કે એક આકૃતિ દોરી અને બધા નામકરણ કરી નાખશું જેથી કરીને દાખલો સહેલો બની જશે માનો કે પહેલાં તો તમને આવી રીતે એવું છે કે એક માર્ગ છે આ બંને છેડાની છે અર્ધવર્તુળાકાર છે
આ બંને છેડા કેવા છે અર્ધવર્તુળાકાર એનો મતલબ અહીંથી આમ સીધું છે અને કેન્દ્ર બને છે ત્યાર પછી આ છેડો પણ કેવો છે અર્ધવર્તુળાકાર અને અહીંયા પણ શું બને છે કેન્દ્ર બને છે ચલો આગળ કરીએ અહીંયા હું ઓ નામ આપું અહીંયા એ નામ આપું અને અહીંયા બી નામ અહીંયા હું ઓ ડેશ નામ આપું અહીંયા એ ડેશ નામ આપું અને અહીંયા બી ડેશ નામ આપું આટલી વસ્તુ થઈ ગઈ હજી હું આ બાજુના નામ ખેંચી બોલું ખેંચી શકું સીધે સીધું તો જો ચોખ્ખા બે ભાગ પડી ગયા હવે તમારે એક તો મેળવવાનું છે શું કે અંદરની ધારનું ક્ષેત્રફળ મેળવવાનું છે આ અંદરની ધારનું ક્ષેત્રફળ મેળવવાનું છે તમને એવું કીધું છે કે કુલ જે તમારી પહોળાઈ છે અંદરનો જે માર્ગ છે એ કેટલો છે આ 60 છે અહીંથી અહીંયા આટલું આ માપ કેટલું છે 60 છે કેટલું છે 60 ત્યાર પછી આ રસ્તો છે એ કેટલા મીટર પહોળો છે તો કે 10 મીટર પહોળો છે આ 106 મીટર લંબાઈ છે લંબાઈ કેટલી છે 106 તો અંદરની લંબાઈ 106 મીટર જ હશે હવે આગળ આ બે અર્ધવર્તુળ છે અંદરના અર્ધવર્તુળ ત્રિજ્યા કેટલી થઈ જશે આ 60 મીટર છે આ કેટલો થઈ જાય 30 આ પણ કેટલો થઈ જાય 30 તો ત્રિજ્યા 30 મીટર થઈ ગઈ ત્રિજ્યા કેટલી થઈ 30 મીટર તો અહીંયા પણ 30 મીટર હશે હવે તમારે કુલ અંદરની ધાર મેળવવાની છે શું મેળવવાનું છે કુલ અંદરની ધાર તો અંદરની ધાર કેટલી ધાર b b ડેશ સામે એવી બે ધાર એક અને બે એમ જ આ ગોળાય અર્ધવર્તુળ એટલે બે અર્ધવર્તુળ ગુણ્યા પરિઘ અર્ધવર્તુળનો શું મેળવવાનો છે પરિઘ તમારે એવા કેટલા છે બે છે તો એ શું બની જાય વર્તુળ બની જાય તો હવે સૌપ્રથમ આ લખો અંદરની ધારની લંબાઈ મેળવવા માટે અંદરની ધારની લંબાઈ મેળવવા માટે તો એ અંદરની ધારની લંબાઈ મેળવવાની પ્રક્રિયા આપણે કરી છે તો અંદરની ધારની લંબાઈ મેળવવા માટે જો પહેલા તો આવું થશે કે આ બે છે બી બી ડેશ એવા બે લીધા છે આ ઉપરનો રેખા નીચે 2 ગુણ્યા બી બી ડેશ એટલું થઈ ગયું હા પહેલું થયું ચલો પ્લસ 2 ગુણ્યા બી બી ડેશ એક આ ઉપરનો રેખા ને આ નીચે તો પ્લસ હવે જો આ બે અર્ધવર્તુળ છે એક અને આ બે તો કે 2 ગુણ્યા અર્ધવર્તુળ 2 ગુણ્યા અર્ધવર્તુળ 4 તો 2 ગુણ્યા તમે અર્ધવર્તુળ 4 કરો તો એને તો તમે અર્ધવર્તુળ 4 2 ગુણ્યા થઈ ગયો તો 2 ગુણ્યા તો વર્તુળ થઈ ગયું 2 ગુણ્યા શું થઈ ગયું વર્તુળનો પરિઘ થઈ જાય તો હવે 2 ગુણ્યા પરિઘ અર્ધવર્તુળ ગુણ્યા 2 કરો તો નીકળે તો એ શું થઈ ગયું તમારું આખી આખો વર્તુળનો પરિઘ થઈ ગયો તો હવે તમારું સૂત્ર આવું થશે કે 2 ગુણ્યા b b ડેશ કેટલા છે 106 પ્લસ આમાં શું થઈ જાય 2 પાઈ r થઈ જાય 2 પાઈ r સર ફરી પાછા સમજો તો એકવાર આ 4 અને આ 4 આ બંને મળી અને આવી રીતે વર્તુળ હવે આ વર્તુળની ત્રિજ્યા કેટલી કીધી આપણને 30 કીધી તો આ પરિઘ તમારે મેળવવાનો છે શું મેળવવાનું છે પરિઘ બે બાજુથી અર્ધવર્તુળ છે આ હવે એ બે વર્તુળ ભેગા કરો વર્તુળ થઈ ગયું એનો તમારે ફરતો પરિઘ મેળવવાનો આ બે અર્ધવર્તુળ છે એ બે અર્ધવર્તુળનો ભેગા કરો એટલે શું મળે વર્તુળ મેળવે અને એ વર્તુળનો પરિઘ મેળવવાનો છે તો હવે કૃપયા સૂત્ર જોયું 2 ગુણ્યા 106 એટલે 212 પ્લસ હવે આપણે આ આગળનું સારું વાક્ય 2 પાઈ આગળ તો 2 પાઈ આગળ વાપરીએ તો 2 ગુણ્યા 22 ગુણ્યા આ કેટલા છે તમારી પાસે 30 છે તો કે 30 ના છેદમાં કેટલા આવશે 7 હવે આ બધી વસ્તુઓનો આગળ સાદો આપતા જઈએ તો 22 ગુણ્યા
66 થતું કેટલા થઈ જાય 66 * 132 132 1320 ભાગ્યા 7 આનો આગળ 212 + 1320 ભાગ્યા કેટલા થઈ જાય 7 એટલું બધું હજુ મિત્રો આનો આગળ સાદો આપે હજુ આનો જો આગળ સાદો આપે તો 7 * 212 એટલે 7 × 14 એટલે 1484 તો 1484 + 1320 ભાગ્યા 7 1484 + 1320 ભાગ્યા 7 એનો જે તમારો ફાઇનલ જવાબ બને તો 4 m 8 * 4 = 12 વધી પડી 1 3 ને 1 4 4 * 8 અને 2 2824 ભાગ્યા 7 મીટર લંબાઈ કેટલી થશે 2824 મીટર એટલે 4 * 8 ને 10 ની શૂન્ય ફરી પાછું સમજાવું શું કેટલી વસ્તુ ભેગી કરી સમજો ખાસ આપણે ખાલી આ મેળવો આ એક લીટો અહીંથી શરૂ કરી અને આટલો આટલી બની છે આટલું જે એટલું ટેક્સી કલર કોલમ જે કલર કર્યો છે એટલી આપણે લંબાઈ મેળવી હજુ મિત્રો આપણું કામ પૂરું થતું નથી હજુ તો આપણે ઘણું બધું બાકી છે હજુ માત્ર દાખલામાં આપણે 30% કામ પૂરું કર્યું બે વસ્તુ દાખલામાં મેળવવાની કીધી છે કે જે બે વસ્તુ તમને જે દાખલામાં મેળવવાની કીધી છે એમાં આપણે પહેલું મેળવ્યું કે જેની અંદર આપણને ધારની લંબાઈ શોધવાની કીધી હતી એ આપણે અંદરની ધારની લંબાઈ હવે આપણે બીજું વિદ્યાર્થી મિત્રો શું એમાં મેળવવાનું કીધું છે તો કે માર્ગનું ક્ષેત્રફળ આ આપણે શું કહ્યું પહેલી વસ્તુ હવે આપણે બીજું શું મેળવવાનું છે માર્ગનું ક્ષેત્રફળ માર્ગનું ક્ષેત્રફળ આ બધું છે આ માર્ગનું ક્ષેત્રફળ લેવાનું છે તો માર્ગના ક્ષેત્રફળમાં પણ તમે જુઓ આ રીતનું થશે કે એક તો બે લંબચોરસ થશે બે ગુણ્યા શું થશે લંબચોરસ બે ગુણ્યા લંબચોરસ હાલો એટલું રેડી કીધું હવે પ્લસ શું આવશે જો બે ગુણ્યા લંબચોરસ તો થઈ ગયું પણ પ્લસ શું આવશે કે એક આ વર્તુળ જે બહારનું જે વર્તુળ છે એમાં અંદરનું અર્ધવર્તુળ બાદ કરવું પડશે મોટા અર્ધવર્તુળમાંથી નાના અર્ધવર્તુળનું ક્ષેત્રફળ બાદ કરવું પડશે એવું પાછું કેટલી વાર બે વાર તો શું આવશે બે ગુણ્યા કૌંસમાં મોટા અર્ધવર્તુળનું ક્ષેત્રફળ માઈનસ નાના અર્ધવર્તુળનું ક્ષેત્રફળ મોટામાંથી નાનાનું બાદ કરવું પડશે તો r1 બરાબર 30 છે r2 બરાબર કેટલા છે 40 છે સોરી મોટાને આપણે r પર કહીએ તો r1 બરાબર કેટલા છે 40 છે r2 બરાબર કેટલા છે તો કે 30 છે શું કરવાનું છે જોજો અહીંથી તો અહીંયા સુધી 30 બની પહેલાની ત્રિજ્યા કેટલી બની 30 પછી 10 મીટર પહોળો માર્ગ છે માર્ગ કેટલા મીટર પહોળો છે 10 મીટર તો જો આવું થઈ ગયું 1 અને 2 આની ત્રિજ્યા કેટલી છે 30 છે હવે 30 ને આ 10 મીટર છે આ 10 નહીં તો આખી આની કેટલું થયું 40 થઈ તેવી રીતે મોટાનું કેટલું થાય છે 40 થાય છે હવે જો આવો એક ભાગ અને સામેનો ભાગ એટલે બે ભાગ થયા એટલે કે શું થયું 2 ગુણ્યા 2 તમારે આ જ મેળવવાનું છે એટલે મોટાનો જે મળે છે એને નાનાનું બાદ કરવાનું
લંબચોરસમાં 106 ગુણ્યા કેટલા થશે 10. તો લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર શું આવશે 2 ગુણ્યા 106 ગુણ્યા 10. શું આવશે 2 ગુણ્યા 106 ગુણ્યા 10. હવે પ્લસ આનું આપણે કરવાનું છે 2 ગુણ્યા મોટા અર્ધવર્તુળનું ક્ષેત્રફળ મેળવવા માટે સૂત્ર શું આવશે પાઈ r1 નો સ્ક્વેર માઈનસ પાઈ r2 નો સ્ક્વેર. આટલું થઈ ચલો આગળ આ બધા ગુણાકાર કરીએ તો કેટલા થઈ જશે 2 ગુણ્યા 1060 2 ગુણ્યા 1060 પ્લસ આમાં હવે આપણે કિંમત મૂકીએ તો કે 2 ગુણ્યા કૌંસમાં શું થઈ જાય પાઈ એટલે કે 22 ગુણ્યા 40 ગુણ્યા 40 ના છેદમાં કેટલા થઈ જશે 7 માઈનસ અથવા એક કામ કરીએ બંનેમાંથી પાઈ કોમન લઈ લઈએ. બંનેમાંથી પાઈ શું કરી લઈએ કોમન લઈ લઈએ. તો પાઈ તમે બંનેમાંથી કોમન લઈ લો તો તમારું શું થઈ જશે સીધું માનો કે સપોઝ કે પાઈ એટલે 22 કોમન આવી જશે તો કે 22 તો કૌંસમાં હવે તમારી પાસે શું વધશે તો કે r1 નો સ્ક્વેર r1 કેટલા છે 40 40 નો સ્ક્વેર કેટલો થઈ જશે 1600 થઈ જશે. કેટલો થઈ જશે 1600 સોરી 40 નો સ્ક્વેર તો 2000 થઈ જશે. શું થશે 1600 40 નો સ્ક્વેર 1600 માઈનસ 30 નો સ્ક્વેર કેટલો થઈ જશે 900. આટલું થઈ ગયું. આગળ હવે 2 ગુણ્યા 1006 એટલે કેટલા થઈ જશે 2 ગુણ્યા 1006 તમે કરો તો તમારો જવાબ કેટલો થઈ જશે 1006 ગુણ્યા 2 એટલે 2120 એટલો થશે 2120. હવે 2120 પ્લસ આગળ હજી આનું સાદું રૂપ આપીએ 22 દુ 44 ના છેદમાં 7 ગુણ્યા 1600 માઈનસ 900 એટલે કેટલા થઈ જશે 700 થઈ જશે. 100 ગુણ્યા 700 એટલે 100 આવી ગયા 4400 કેટલા થયા 4400. કઈ આપણે ભૂલ નથી કરતા એટલે આપણે એકવાર જોઈ લઈએ અગેન આપણી પાસે 40 નો સ્ક્વેર 400 2 ગુણ્યા 4400 મળ્યા એટલે કેટલા થઈ જશે તો કે 4400 બંને જગ્યાએ આપણે અર્ધવર્તુળ લઈએ તો આ બે શું થઈ જાય કેન્સલ થઈ જશે. બે અર્ધવર્તુળ જોશો તમે પણ અહીંયા તો તમે શું કર્યું કે બંનેમાંથી 1/2 આવશે તો આ બંનેમાંથી શું આવશે 1/2 કોમન આવશે તો બે સાથે આ 1/2 કેન્સલ થઈ જાય. તો આ બે શું થઈ જશે કેન્સલ થઈ જશે તો અહીંયા પણ આ કેટલા થઈ જશે ખાલી 22 ગુણ્યા 100 એટલે 22 તો 2120 પ્લસ 1200 तो 2120 प्लस 2200 तो 4320 मीटर्स मार्गનું ક્ષેત્રફળ કેટલું બનશે તો 4320 મીટર સ્ક્વેર જેટલું બને છે. કેટલું બને છે 4320 મીટર સ્ક્વેર જેટલું બને છે. વિદ્યાર્થી મિત્રો આ જે વસ્તુ મેં તમને સમજાવી એ તો આખું પેલી રીતે સમજાવ્યું 1000 ભેગું સૂત્રમાં કિંમત મૂકી દીધી. આની આ વસ્તુને તમે અલગ અલગ રીતે પણ ગણી શકો કે આ જે વસ્તુ મેં તમને સમજાવી આને તમે અલગ અલગ રીતે પણ મેળવી શકો. આ વસ્તુ તમે સમજાશો બાજુમાં લંબ જે મેં તમને બાજુમાં 4320 આપણે જવાબ લાવ્યા એને આપણે શું કરશું અલગ રીતે કરશું. બે લંબચોરસ હતા એમને બે ગુણ્યા લંબચોરસ કર્યું અને અર્ધવર્તુળ હતા બે ગુણ્યા શું કર્યું અર્ધવર્તુળ. મોટા અર્ધવર્તુળમાંથી નાનું અર્ધવર્તુળ બાદ કર્યું. આવી રીતે થોડો ટફ દાખલો પણ લોજિક લગાવવાનું છે કે શેની જરૂર છે તો શેનું શું કરી શકાય. જેટલાની જરૂર છે એટલું તમને જ્યારે આકૃતિની અંદર દેખાવા લાગે તો મને કદાચ એવું નથી લાગતું કે દાખલો અઘરો બને.
ખાસ કરીને જે તમને આકૃતિમાં કીધું છે એ તમને આકૃતિની અંદર ખાસ દેખાવું જોઈએ. આકૃતિ એકવાર તમે વ્યવસ્થિત રીતે ગોઠવી દો છો તો લગભગ એની અંદર પછી કોઈ પ્રોબ્લેમ રહેતો નથી. હવે મિત્રો આગળ ઉપર ત્યાર પછી આપણે જોઈએ તો કે ભાઈ નવમો દાખલો. નવમા દાખલાની અંદર હું તમને થોડીક હિન્ટ આપી દઈશ અને સમજાવી દઈશ કે નવમો દાખલો તમારે શું કરવાનું છે અને કઈ રીતે કરવાનું છે. એ તમને જાતે હોમવર્કમાં આપવામાં આવશે. નવમો દાખલો અને 10મો દાખલો બંને દાખલાઓ તમારે જાતે હોમવર્કમાં કરવાના છે. પણ એથી હું તમને એક હિન્ટ આપીને સમજાવી રહ્યો છું. 8મો દાખલો તમે કરવાનો પ્રયત્ન કરજો. જો વ્યવસ્થિત રીતે થઈ જશે એટલો અઘરો પણ નથી. નવમા દાખલામાં તમને એવું કીધું છે આકૃતિ 12.27માં ઓ કેન્દ્રવાળા વર્તુળના બે વ્યાસ AB અને CD પરસ્પર લંબ છે અને નાના વર્તુળનો વ્યાસ OD છે. જો OA બરાબર 7 સેમી હોય તો દર્શાવેલ રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. આ બે વ્યાસ અને આ માપ 7 છે. હવે આ એક ત્રિજ્યા 7 થઈ તો આ બધી ત્રિજ્યા આ પણ 7 થાય, આ પણ 7 થાય. અહીંયા પાછું એક વર્તુળ આપ્યું છે. અહીંયા શું કેવું છે? એક વર્તુળ આપ્યું છે. તો એક નાનું વર્તુળ અને એક મોટું વર્તુળ થયું. એક શું થયું? નાનું વર્તુળ થયું. નાના વર્તુળ માટે r બરાબર કેટલા થઈ જશે? તો કે r બરાબર 7/2 થઈ જશે. અને મોટા વર્તુળ માટે r બરાબર કેટલા થઈ જશે? તો કે 7 થઈ જશે. અને r1 આને શું કહો? r2. રંગીન ભાગ તમને કીધો છે. શું કીધું છે? રંગીન ભાગ. એક તો ખાસ તો આ લેવાનો છે, આ વર્તુળ. બીજી વસ્તુ અહીંયા બે વૃત્તાંશ છે. શું આપ્યું છે? બે વૃત્તાંશ. સોરી, વૃત્તખંડ. બે શું આપ્યા છે? વૃત્તખંડ. એક આપણે શું કરવું પડે? આ વૃત્તખંડનું મેળવવું પડે. એક શું મેળવવું પડે? આ વૃત્તખંડ. તો રંગીન ભાગ મેળવવા માટે તમારે શું કરવું પડશે? તો કે રંગીન ભાગ મેળવવા માટે એક તો તમારે નાના વર્તુળનું મેળવવું પડશે. નાના વર્તુળ પ્લસ 2 ગુણ્યા વૃત્તખંડ. શું થઈ જશે? 2 ગુણ્યા વૃત્તખંડ. તો વૃત્તખંડ મેળવવા માટે ખૂણો બરાબર કેટલો થઈ જશે? 90 થઈ જશે. ખૂણો બરાબર શું થઈ જશે? 90. આ 7 છે, આ પણ 7 છે. 7 દુ 14 ત્રિકોણ બની ગયો. તો પહેલા આપણે વૃત્તખંડ મેળવી લઈએ. તો વૃત્તખંડનું ક્ષેત્રફળ બરાબર શું આવશે? કે વૃત્તાંશ r સ્ક્વેર થીટાના છેદમાં 360 માઈનસ ત્રિકોણ એટલે 1/2 ગુણ્યા પાયો ગુણ્યા 2. શું કરવા માંગે છે? ચતુષ્કોણ પેલો છે કેવો છે? કાટકોણ ત્રિકોણ છે એટલા માટે. ચલો આગળ કે બધું પાય એટલે 22 ગુણ્યા r કેટલા છે? 7 છે. 7 ગુણ્યા 7 ગુણ્યા 90 ના છેદમાં કેટલા થઈ જશે? 7 ગુણ્યા 360. 9 4 7 7 કેન્સલ. 11 * 22 2 * 4 એટલે કે માઈનસ 1/2 ગુણ્યા 7 ગુણ્યા 7 એટલું થઈ ગયું. હવે જો બંનેમાંથી 1/2 કોમન આવી જશે. બંનેમાંથી શું આવી જશે? 1/2 * 7 કોમન આવી જશે. તમે જુઓ તો 7 ગુણ્યા 7 તો છે. તો એ જેટલું કોમન થતું હોય એટલું તમે કાઢી શકો છો. તો આમાં જો અંશમાં એવું હોય 1/2 તમે કોમન કાઢી લો અથવા તો 7/2 કાઢો તો પણ તમે કાઢી શકો. આમાંથી એક 7/2 7/2 તો કૌંસની અંદર તમારી પાસે શું વધશે? આમાં કેટલા બધા? 11 11 માઈનસ આમાં કેટલા બધા? 7. તો 11 માઈનસ કેટલા થયા? 7. તો 11 માઈનસ તમે 7 કરો તો તમારી પાસે જવાબ કેટલો વધશે? તો કે તમારી પાસે જવાબ કેટલો વધશે? 11 માઈનસ 7 કરો તો તમારો જવાબ 4 કીધો. કેટલો વધ્યો? 4. તો હવે આગળ શું આવશે?
કે આવી રીતે તમે કરો એટલે તમને સીધું શેનું ક્ષેત્રફળ મળશે, વૃત્તખંડનું મળશે. પણ એવા તમારી પાસે કેટલા વૃત્તખંડ છે? કે બે વૃત્તખંડ છે. કેટલા છે? બે. હવે બે વૃત્તખંડ એક આ વર્તુળ, એ બધી જ વસ્તુને તમારે શેમાંથી બાદ કરવાના છે? તો કે બધી જ વસ્તુને તમારે મોટા વર્તુળના ક્ષેત્રફળમાંથી બાદ કરવાના છે. ત્યારે તમને અથવા તો મોટા વર્તુળમાંથી બાદ ન કરતો હોય તો સીધું રંગીન જ મળવાનું છે. સીધું તમને શેનું ક્ષેત્રફળ મળવાનું છે? રંગીન ભાગનું ક્ષેત્રફળ મળવાનું છે. વિદ્યાર્થી મિત્રો, આવી રીતે તમે આ નવમો દાખલો લગભગ અડધો તમે કરાવી દીધો છે. માત્ર રંગીન ભાગ બરાબર આવું થશે. નાનું વર્તુળ પ્લસ 2 ગુણ્યા વૃત્તખંડ. આટલી વસ્તુ કરવાની છે. શું કરવાનું છે? નાનું વર્તુળ પ્લસ 2 ગુણ્યા વૃત્તખંડ. તો અહીંયા આપણે આનું સાદું હજી આગળ આપીએ તો આનું તો આપણે નાના મળી જ જવાનું છે. ચલો કરીએ. 7 - 2 એટલે 4, 7 ને 4 12. તો ચલો 11 - 7 શું છે? 11 - 7 તમે કરશો તો તમારો જવાબ એટલે 4 બનશે. 7 * 4 11 એટલે 4 બનશે. તો આમ મેળવો 7 * 4 / 2 એટલે 2 * 4. તો કેટલું થયું? 7 * 14. કેટલું થયું? 7 * 14 સેન્ટીમીટર સ્ક્વેર. આ તમને એકનું મેળવ્યું. 1 બરાબર 14 તો 2 બરાબર કેટલા થઈ જશે? 28 સેન્ટીમીટર. વૃત્તખંડનું કેટલું મળ્યું તમને? 28 મળ્યું. વૃત્તખંડનું તમને કેટલું મળ્યું? 28 મળ્યું. હવે તમારે આગળની પ્રક્રિયા જે બાકી તમારી પાસે. હવે આગળ તમારે શું કરવાનું છે? તો કે નાના વર્તુળ મેળવવાનું છે. નાના વર્તુળ બરાબર આવવાનું છે પાય r નો સ્ક્વેર. r2 કેટલા છે તમારી પાસે? 7/2 પ્લસ તો તમને 28 આપેલા જ છે. તો ચલો મૂકીએ પાય એટલે 22 27 ગુણ્યા r કેટલા છે તમારી પાસે? 7 * 7 ના છેદમાં 7 * 2 * 2 7 7 કેન્સલ. 11 * 22 11/2 સોરી 11 * 7 77. તો કે 77/2 પ્લસ 28. 77/2 પ્લસ 28. તો કે 77/2 કરો તો 80/2 40 ને 78/2 કે 39 ને માંથી ને તો મળે 38.5 પ્લસ 28 કેટલા થયા? 38.5 પ્લસ 28 0.5 સપોઝ એમ ના એમ 8 16 માં 6 વધી પડી 1 6 67.5 સેન્ટીમીટર સ્ક્વેર. શું કીધું છે? સેન્ટીમીટર સ્ક્વેર. તો મિત્રો આવી રીતે શું તમે કર્યું? નવમો દાખલો માત્ર હું તમને હિન્ટ આપતા તમે તમને આખો બનાવી દીધો. તો દાખલો કોઈ એટલો અઘરો હોતો નથી. માત્ર એની અંદર તમારે શેની જરૂર પડે છે? તો કે શું કરવાનું છે એ તમને દસ સૂચી જવી જોઈએ. અલગ અલગ રીતે તમને એ પણ કીધું હતું કે ઇવન તમે સંદર્ભ સાહિત્યમાંથી ગણો છો તો આને દાખલો કંઈ અલગ હોય અને કંઈ અલગ મેં પહેલાં વૃત્તખંડ મેળવ્યું અને સીધું મેં વૃત્તખંડ મેળવ્યું, સીધું જ મૂકી દીધું. એમાં કદાચ એમ પણ ગણી શકાય કે પહેલાં હું વૃત્તાંશ ગણું, પહેલાં હું શું ગણું? વૃત્તાંશ ગણું. વૃત્તાંશ મેળવ્યા પછી હું એમાંથી વૃત્તખંડ મેળવ્યું, પછી વૃત્તખંડને 2 વડે ગુણું, પછી વૃત્તખંડને 2 વડે ગુણ્યા પછી આગળની પ્રક્રિયા શું કરું? નાનું વર્તુળ મેળવું. નાના વર્તુળમાં પછી નાના વર્તુળ મેળવ્યા પછી આગળની પ્રક્રિયા કરતા પણ અલગ અલગ રીતે ગણી શકાય. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે આ સ્વાધ્યાયના 9 દાખલાઓ કમ્પ્લીટ થાય છે.
હવે આગળ 10મો દાખલો કે જેની અંદર તમને શું કીધું છે. 9મો દાખલો પણ તમને ખાલી હિન્ટ જ આપવાની હતી, પણ અહીંયા લગભગ 9મો દાખલો મેં તમને આખો કરાવી દીધો છે. 9મા દાખલામાં મારે તમને હિન્ટ આપવાની હતી ખાલી કે આવી રીતે ગણવાનું છે, પણ ગણાવતા આખો કેમ ગણાવી દીધો મને પણ ખબર નથી. એટલું મહત્વનું અને મજા આવે એવું ચેપ્ટર છે કે જેટલું તમે આમ સાદુરૂપ વધારે આપતા જશો એટલે તમને જ અંદર ધ્યાન થશે હજી વધારે ગણવા છે, હજુ વધારે ગણવા છે, હજુ વધારે ગણવા છે, આવી રીતે તમને થયા હશે. તો મિત્રો એટલા રસપ્રદ દાખલાઓ છે તો તમે પણ જાતે ગણવાનો પ્રયત્ન કરજો. આજે તમારે હોમવર્કની અંદર 10મો દાખલો જોવો તમે કે આપણે જે આની પહેલાનો દાખલો ગણ્યો હતો 7મો દાખલો, તો 7મા દાખલાની અંદર જે રીતે તમને કીધું હતું એક સ્પર્શ હતો અને અહીંયા તમને શું કહી દીધું છે, ત્રિકોણ કીધું છે, ફેર ખાલી એટલું છે. તો અહીંયા ત્યાં તમારે કેટલાનો થતો હતો, 90નો થતો હતો, અહીંયા તમને સમભુજ ત્રિકોણ કીધો છે તો ખૂણો કેટલાનો થઈ જશે, 60નો થઈ જશે. ત્યાર પછી આગળ ઉપર તમારે જે મેળવવાનું છે એ ગણવાની ટ્રાય કરવાની છે. ત્યાર પછી 11મો દાખલો પણ સહેલાઈથી થઈ જાય એવો છે. હાથ રૂમાલની ડિઝાઇન છે, 7 સેમી ત્રિજ્યાવાળા જે વર્તુળો આપ્યા છે એ પણ તમારે કરવાના છે, બાકીના ભાગનું ક્ષેત્રફળ. 12મો દાખલો જે છે એ હું તમને આવતા વિડીયો લેક્ચરની અંદર ગણાવવાનો છું. 12મો, 13મો, 14મો ફરી પાછો તમે જાતે ગણી શકશો. 14મો દાખલો સહેલો છે, 15મો દાખલો કરાવીશ અને 16મો ફરી પાછો તમે જાતે કરી શકશો. હજુ આપણે લગભગ 2 વિડીયો લેક્ચરનું કામ છે. 2 લેક્ચરની અંદર આપણું ચેપ્ટર પૂરું નહીં થાય હજી, તો આપણે આ સ્વાધ્યાય પૂરું કરશું અને પછી ચેપ્ટર માટે હેતુલક્ષી પ્રશ્નો કરી અને પછી આપણે ચેપ્ટર પૂરું કરશું. પણ આ ચેપ્ટર પૂરું કર્યા પછી આપણે આગળ જે ચેપ્ટર લેવાનું છે એ પણ આના જેવું જ છે. એમાં પણ ખાસ કરીને આની જ બધી બાબતોનો સમાવેશ થાય છે, પણ એની અંદર ઘન પદાર્થો હશે. આમાં ક્ષેત્રફળની વાત છે, તેમાં ઘનફળની વાત હશે. આ કોઈ એક સરફેસની વાત કરીએ છીએ તો એમાં 4 સરફેસ મેળવવાની છે, 5 સરફેસ મેળવવાની છે, અલગ અલગ સપાટીઓ આપેલી છે. પૃષ્ઠફળ અને ઘનફળ જે 9મા ધોરણની અંદર આપણે ઓલરેડી ભણી જ ગયા છીએ. માત્રનું રિવિઝન કહો તો પણ ચાલે, થોડુંક વધારે સંયોજિત વ્યાપ મેળવવાનું છે. કંઈ વાંધો નહીં, ફરી પાછા હવે આવતા વિડીયોની અંદર મળશું. ત્યાં સુધી બધાને બેસ્ટ ઓફ લક. અને ખાસ કરીને આજે તમને દાખલા આપ્યા, 10મો દાખલો, 11મો દાખલો હોમવર્કમાં કીધા, એ દાખલાઓ તમારે હોમવર્કમાં કરવાના છે. આગળ તમને હોમવર્ક શીટમાં પણ 2 દાખલાઓ મોકલીશું અને અનુરૂપ દાખલાઓ. પછી 12મો દાખલાથી હું તમને આવતીકાલે કરાવીશ. 12મો, 13મો આ બધા દાખલાઓ